આ કહેવાતું લાઠદર સમૃદ્ધ ગામની માલિપા દારૂની બોતલો અઢળક જોવા મળી રહી છે. દારૂબંધી હોવાના વાતો કરતા સરકારના અધિકારીઓ લાઠીદળ ની માલપા નવા બસ સ્ટેન્ડની બાજુમાં અહીંયા અઢળક માલ પડ્યો ખાલી બોતલોનો. પાણીની અંદર અહીંયા પાણીની અંદર જ્યાં જોવાય નકરી બોતલો પડી અંદર. આ બોડીના ઝાડા અંદર અસંખ્ય દારૂની બોતલો પડી. લાઠીદળની અંદર આ જૂનો તાજપરનો માર્ગ એની બાજુમાં આવેલા ઓગળામાં દારૂની ખાલી બોતલો. જય ભીમ સાથીઓ, હું છું મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પદાધિકારી, રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. લાઠદરથી જતા તાજપરનો જૂનો રોડ અને આ બાજુ અને આની બાજુમાં સામે અસંખ્ય દારૂની બોતલો પડી છે. કહેવાતા સમૃદ્ધ ગામની માલિપા લાઠદરમાં જો અહીંયા એક ઠેકાણે તો દારૂની સેંકડો બોતલો પડી હોય તો ગામના આગળ બાજુ વિસ્તારમાં કેટલી પડી છે. એટલે પોલીસને કેવી છે કે આ દારૂની ખાલી બોતલો આવે છે, કોણ વેચે છે, ક્યાંથી લાવે છે, એને તપાસ કરો અને દારૂબંધીના જે લીરા ઉડી રહ્યા છે એને નિયમ પાળો એવી આશા તમારી પાસે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.